નંબર કદાચ આપણે ચૂડાવાળા છીએ એટલે બધાય સમાજનું જે સંગઠન થાય અને કુરિવાજો બંધ થાય એના માટે તમે બધા ભેગા થઈને જે પહેલ કરી એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર બધાનો. આનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કુંભાઈ પૈસાદાર છે એ ગમે એ કરે, પરંતુ એના દેખાદેખી કરીને હું કરું તો હું ઓલા કે લાંબા અરે ટૂંકો આને માંદો નો મારે નહીં તો માંદો તો પડે જ તે. એટલે દેખાદેખીમાંથી જે આપણે ખર્ચા કરી હતી એ ખર્ચમાંથી બચવા માટેની આ એક બધાએ આગેવાનો જે પ્રયત્ન કર્યો છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને એક સમાજની લાગણી થઈ કે સમાજ કઈ રીતે બીજાના ચુંગાલમાંથી બચે અને દેવામાંથી મુક્ત થાય અથવા તો વધારે દેવું ન થાય અને કોઈના વ્યાજના ખપ્પરમાં ન હોમાય અને જે જમીન હોય એમાંથી જમીન પોતાની રહે અને એ ગુજરી જાય ત્યારે એમના દીકરા દીકરીને દેતા જાય. નહીતર તો આપણામાં પેલા એવું કહેતા કે એક કટકું નહોતું પણ એટલે ક્યાં સુધી કટકું નહોતું કરશું એમ પછી તો કઈ નહીં રહે એમ. હા, એટલે તમે જે બધાએ પહેલ કરી ખૂબ ખૂબ આભાર. અને હું કહું કે બધી જે હમણાં એક છેલ્લે કમિટીની વાત થતી હતી એટલે એ કમિટીમાં તમે દરેક ગામ, માનો કે એક ગામ મોટું હોય, દાખલો આપું જોબાળા, એ જોબાળા ગામ મોટું છે, એમાં દરેક સમાજના આપણા સમાજના જુદી જુદી અટકના જુદા જુદા વ્યક્તિ રહેતી હોય એટલે દરેક કુટુંબ વાઇઝ તમે એક વ્યક્તિ ઓલું કરો અથવા બે રાખો તોય વાંધો નહીં. અને બેમાં નક્કી કર્યા પછી બધા એવું નક્કી કરો કે ભાઈ આપણે ગામમાંથી 25 જણાની કમિટી થઈ તો 25 જણામાંથી આપણે નક્કી કરો કે એમાંથી 11 રાખો કે 5 રાખો, એ બધા નક્કી કરે એ ગામવાળા. અને એ નક્કી કર્યા પછી તમે કમિટી બનાવો તો એ કોઈને એવું નહીં થાય કે અમારા કુટુંબમાં રહી ગયા એટલે હવે અમે તમારું નથી અમારે માનવું. એટલે બધાને સંમતિ લઈને તમે કરો ને તો એ વધશે ખરા, થોડા કમિટીમાં વધશે પણ અંતે પછી એ કમિટીમાંથી તાલુકાની જે કમિટી બનાવો ગામમાંથી નક્કી કરો કે એક વ્યક્તિ લેવા કે બે લેવા, એ રીતે લો તો આપણું જે બંધારણ કરો એ બંધારણ ખૂબ ખૂબ આગળ વધશે. અને આમાં પહેલા તો તમે માનો કે અત્યારે એટલે ઓલી વાત કરી કે જે અત્યારથી આપણે બંધારણ અમલમાં આવે પછી આનો અમલ કરવાનો. અત્યારે માનો કે તમે કોઈ લગ્ન લીધા હોય, કંઈ નક્કી કર્યું હોય તો એને આ બંધન કરતા રહેશે નહીં એવું અત્યારે એમને સ્પષ્ટ કરી, એ વાત બરાબર છે. પણ ભવિષ્યમાં આપણે વધારે ઓલું ન થાય એના માટેનો તમારા બધાનો પ્રયત્ન છે. એમાં અમે તમને અમારો કંઈ સાથ સહકારની જરૂર પડે તો અમે પણ સાથ સહકાર આપશું. હું વધારે નહીં કહું પણ માત્ર છેલ્લે એટલું કહું કે 26/4/26 આપણે લીંબડી ચૂડા બે ગામના આપણે જે લીંબડી અને ચૂડા તાલુકાનો સમૂહ લગ્ન રાખી છે એ આ વખતે 26/4/26 રોજ આપણે લીંબડી રાખેલું છે. એટલે જેને નોંધણી કરાવી હોય એ 1 તારીખ પછી આવશે એટલે એની લગ્નની નોંધણી કરી દઈશું. સાથે સાથે આપણે 2 વર્ષથી એવું નક્કી કર્યું છે જે દીકરી હોય એ દીકરીના પિતા ન હોય, માતા યાદ હોય પણ પિતા ન હોય તો એના જે આપણે 10,000 લઈશું ને એના 10,000 પણ નહીં લેવાના, માત્ર ને માત્ર દીકરાના 10,000 લેવાના. દીકરીના પૈસા જે માતા કે પિતા ના હોય, માતા ન હોય તો પિતા ન હોય, એના 10,000 પણ નહીં લેવાના. એટલે હું તમને વિનંતી કરું કે વધારેમાં વધારે જોડાવ અને વધારેમાં વધારે એનો લાભ લો તો અમને આનંદ થશે અને આપણે ખોટા ખર્ચામાંથી બચી જઈશું. એવું નથી તમે આ પેલામાં જાઓ કાંઠા વિસ્તારમાં એ ગામે ગામ સમૂહ લગ્ન કરે છે, પૈસાદાર હોય તો કરે છે અને ગરીબ હોય તો કરે. એટલે એનો અર્થ એવો નહીં કે ગરીબ હોય જ સમૂહ લગ્નમાં જોડાય, પૈસાદાર પણ જોડીએ. કે આપણે માત્ર ઉદ્દેશ્ય એવો છે કે આપણે ખોટા ખર્ચામાંથી બચવી, સમય બચે, પૈસા બચે, એના ઉદ્દેશ્યથી તમે બધા ભેગા થયા અને આ બાબતમાં ખૂબ ખૂબ આગળ વધો અને જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા મદદ કરજો. અને હું વધારે તો નહીં, છેલ્લે એટલું કહું કે હવે તો આપણામાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધ્યું છે પણ હજી વધારો, હજી આપણે કોઈ આઈપીએસ કે આઈએએસ અધિકારીઓ નથી અને એના માટે કંઈ જે કંઈ જરૂર કરવું પડે તો એ કરજો. ગાંધીનગરમાં આપણી બોર્ડિંગ બનાવી છે, એમાં પણ આપણે આઈપીએસને ડેપ્યુટી કલેક્ટર પીઆઈ નહીં પણ માત્ર આઈપીએસ અધિકારી અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર બને એના બધા પ્રયત્નો કરવાના. એમાં જરૂર પડે ને તો બધા ગામ વાઇઝ ફંડ ફાળો કરી અને એ બોર્ડિંગ બને એમાં પણ બધા મદદ કરજો. જય હિન્દ, જય ભારત.